Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. And thank you from Prakash Jethwa sir, Maths. વિદ્યાર્થી મિત્રો, આજે ભૌમિતિક પ્રકરણ નંબર 6 વિષય ગણિતમાં એક અગત્યનો ક્ષેત્રફળ આધારિત બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ આધારિત એક અગત્યનો પ્રમેય 6.6 એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સાબિતીનો પ્રમેય છે. બરોબર સાંભળો, નિરાંતે સમજાવું છું. સૌથી પહેલા એનું કથન છે પ્રમેય 6.6 નું કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓની ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે રકમની અંદર આપણને બે સમરૂપ ત્રિકોણો વિદ્યાર્થી મિત્રો આપેલા છે. આપણે સાબિત કરવાનું છે કે એનો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય, તો કે એની અનુરૂપ બાજુનો જે ગુણોત્તર હોય છે એ ગુણોત્તરના વર્ગ જેટલો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દાખલાઓની અંદર પણ આ ઉપયોગી છે, એટલે આની સાબિતી અહીંયા બોર્ડ ઉપર લખેલી જ છે. વિદ્યાર્થી મિત્રો, નિરાંતે એક પછી એક સ્ટેપ આપણે તમને સમજાવીએ છીએ. બરોબર જુઓ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર બે સમરૂપ ત્રિકોણ આપણે આપેલા છે. એટલે કે આપણે એક ત્રિકોણ ABC અને બીજો એક ત્રિકોણ DEF છે એ દોરેલો છે. હવે એમ કીધું છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો એનો અર્થ એમ થાય કે આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લેવું પડશે. તો ક્ષેત્રફળ એટલે કે પાયો ગુણ્યા વેધ. તો આ બે વેધ આપણે બંને ત્રિકોણના આ AM એ ત્રિકોણ ABC નો વેધ છે અને DN છે એ ત્રિકોણ DEF નો વેધ આપણે દોરેલો છે. ગુણોત્તર કેટલો હોય છે? તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. અનુરૂપ બાજુ એટલે કે AB ની અનુરૂપ બાજુ DE, BC એની અનુરૂપ બાજુ EF અને AC એની અનુરૂપ બાજુ DF. અનુરૂપ બાજુનો ગુણોત્તર અને એનો પાછો વર્ગ. એનો અર્થ થાય કે AB એના છેદમાં DE નો વર્ગ બરાબર BC એના છેદમાં EF નો વર્ગ બરાબર AC એના છેદમાં DF એના વર્ગ જેટલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે આપેલું છે બે સમરૂપ ત્રિકોણો જ આપેલા છે માત્ર ને માત્ર. તો આપણે પક્ષની અંદર એટલું લખીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે આપણે આપેલું છે. આપણે સાબિત શું કરવાનું છે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર. એટલે કે અહીં લખેલું છે કે ABC એના છેદમાં DEF એટલે કે AB એના છેદમાં DE એનો વર્ગ બરાબર BC એની અનુરૂપ બાજુ EF એનો વર્ગ બરાબર AC એની અનુરૂપ બાજુ DF એનો વર્ગ. એટલું આપણે સાબિત કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળની જ્યારે વાત આવે ત્યારે વેધ આપણે દોરવો પડશે. તો અહીં લખેલું છે કે AM છે એ BC ને લંબ છે. એટલે કે એ ત્રિકોણ ABC નો વેધ થઈ ગયો. અને DN છે એ EF ને લંબ છે. હવે બે ત્રિકોણના ક્ષેત્રફળ તો આપણે મળી શકે ને. તો ABC નું ક્ષેત્રફળ શું થાય? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો BC છે ને વેધ કોણ છે? AM. બરાબર છે. હવે એ જ રીતે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધેલું છે. તો 1/2 પાયો એટલે EF અને વેધ કોણ થશે? DN. હવે બંનેનો ગુણોત્તર લેવાનો છે. બંને આપણે મળી ગયા ABC અને DEF. તો ABC અંશમાં અને છેદમાં DEF લખીએ છીએ. તો અહીંયા ABC નો જવાબ શું હતો કે 1/2 BC ગુણ્યા 1/2 BC અને ગુણ્યા AM અને છેદની અંદર 1/2 EF અને ગુણ્યા DN, કારણ કે એ DEF નું ક્ષેત્રફળ હતું. 1/2 ઉડી જશે, વધશે BC એના છેદમાં EF એને ગુણ્યા AM એના છેદમાં DN. એને શું કીધું આપણે? પરિણામ નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું કીધા પછી પરિણામ 1 મેળવવું ખૂબ જ સહેલું છે. હવે બરોબર સાંભળો, તમારે એક બેઝ યાદ રાખવાનો છે કે હવે આપણે આ બે ત્રિકોણો છે ને વિદ્યાર્થી મિત્રો એ સમરૂપ સાબિત કરવાના છે. આ બે ત્રિકોણો છે એ આપણે સમરૂપ સાબિત કરવાના છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બે ત્રિકોણ સમરૂપ ક્યારે હોઈ શકે? તો તમને ખૂબ સરળ અથવા તો ખૂબ ઉપપ્રમેય તમને સમજાવ્યો તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે ખૂણા સમાન હોય ને, એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા સાથે સમાન હોય તે સમરૂપ બની જાય. તો વિદ્યાર્થી મિત્રો કે આ B અને E ત્રિકોણ ABM અને DEN માં શું છે? B અને E એટલે કે આ ખૂણો B
અને આ ખૂણો E સમાન જ છે. શા માટે? કે પક્ષમાં કીધું છે. પક્ષમાં શું કીધું છે? તો કે ABC અને DF સમરૂપ છે. સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ કેવો હોય? સમાન જ હોય. એટલે કે B અને E તો સમાન છે એવું પક્ષમાં કીધું છે. વધારામાં વિદ્યાર્થી મિત્રો ખૂણો M અને ખૂણો N જુઓ, આ બંને કાટખૂણા છે તો M અને N કાટખૂણા છે, તો બે ખૂણા સમાન થઈ ગયા. તો સમાન થાય તો એનો અર્થ એમ થાય ખોખુ શરતને આધારે તમે ત્રિકોણ ABM અને ત્રિકોણ DEN સમરૂપ છે એવું દર્શાવી શકાય. તો એ લખેલું છે કે ત્રિકોણ ABM અને ત્રિકોણ DEN એ શું છે? સમરૂપ છે ખોખુ શરતને આધારે. શા માટે? કે બે ખૂણાઓ કેવો મળ્યા? આપણને સમાન મળ્યા. તો આ બે ત્રિકોણો સમરૂપ બની ગયા વિદ્યાર્થી મિત્રો. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય જ, બરાબર છે. તો આપણે જે જરૂર છે એટલે કે AB એના છેદમાં DE બરાબર વેધની જરૂર હતી. આ AM એના છેદમાં DN એને ક્યુ નંબર 2. હવે આગળ બીજું પરિણામ મળી ગયું, એ પણ સહેલું છે. હવે પક્ષમાં કીધું છે બે ત્રિકોણો કેવા છે? ABC અને DF શું છે? સમરૂપ છે. ABC અને DF કેવા છે? સમરૂપ છે. તો બે સમરૂપ ત્રિકોણો જો હોય તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં જ હોય. એટલે કે AB એના છેદમાં DE બરાબર BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF. વિદ્યાર્થી મિત્રો તો આ અનુરૂપ બાજુ કેવી થઈ? સમપ્રમાણ. તો ત્રણ પરિણામ આપણે હવે મળ્યા. નંબર 1 શું મળ્યું? ABC છેદમાં DF બરાબર BC ના છેદમાં EF એને ગુણ્યા AM એના છેદમાં DN. બીજું પરિણામ મળ્યું કે AB ના છેદમાં DE બરાબર AM એના છેદમાં DN થાય છે. અને ત્રીજું પરિણામ મળ્યું AB ના છેદમાં DE બરાબર BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF છે. વિદ્યાર્થી ત્રણ પરિણામ ઉપરથી આપણે લખવાનું છે શું? તો કે ABC એના છેદમાં DEF અહીં ડાબી બાજુ બરાબર. હવે જો BC ના છેદમાં EF છે. હવે જો સાંભળજો, BC ના છેદમાં EF એને બદલે હું AB ના છેદમાં DE લખી શકું? જોતા જજો. કારણ કે BC ના છેદમાં EF ત્રીજું પરિણામ એમ કે જેની જગ્યાએ તમે AB ના છેદમાં DE લખી શકો. તો BC ના છેદમાં DE છે એની જગ્યાએ BC ના છેદમાં EF છે એની જગ્યાએ હું લખું છું AB ના છેદમાં DE. જો હવે બીજું અહીંયા એને ગુણ્યા AM એના છેદમાં DN. તો AM એના છેદમાં DN છે બીજું પરિણામ, એની જગ્યાએ AB ના છેદમાં DE લખી શકાય. તો પાછું લખ્યું AB ના છેદમાં DE. તો AB ના છેદમાં DE એને ગુણ્યા AB એના છેદમાં DE. તો એનો અર્થ એમ કે આખા કૌંસનો વર્ગ થઈ ગયો, કારણ કે બે પરિણામ કેવા છે? સરખા છે. હવે તો આપણે શું મળ્યું? તો કે ABC ના છેદમાં DEF બરાબર AB ના છેદમાં DE એનો વર્ગ થાય છે. પણ હવે ત્રીજું પરિણામ જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે AB ના છેદમાં DE, BC ના છેદમાં EF, AC ના છેદમાં DF એ ત્રણે કેવા છે? સરખા. તો AB ના છેદમાં DE એનો વર્ગ હોય તો AB ના છેદમાં DE ની જગ્યાએ હું BC ના છેદમાં EF પણ લખી શકું, કારણ કે ત્રીજું પરિણામ એમ કહે છે. એ જ રીતે AB ના છેદમાં DE ની જગ્યાએ AC ના છેદમાં DF પણ લખી શકાય, કારણ કે ત્રણે ગુણોત્તર કેવો છે? સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો બરોબર જુઓ તો ત્રણ પરિણામ ઉપરથી આપણે એવું લખી શકીએ કે ABC એના છેદમાં DA બરાબર AB ના છેદમાં D નો વર્ગ તો મળ્યો હોય, પણ એની જગ્યાએ હજી AB ના છેદમાં D ની જગ્યાએ BC ના છેદમાં EF પણ લખી શકીએ એનો વર્ગ, અને AC ના છેદમાં DF છે એનો વર્ગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય ખૂબ જ સહેલું છે અને આપણે ત્રણ પરિણામ મેળવવાના છે. ત્રણ પરિણામના આધારે આ પ્રમેય છે આપણે સાબિત કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય પરીક્ષા માટે ઉપયોગી છે, ખાસ તમારા માટે ખૂબ જ ઉપયોગી પ્રમેય છે. આ પ્રમેય ઘરે 5 વખત લખી અને પાકો કરજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.4 એક્સરસાઇઝ નંબર 1 હમણાં જે આપણે પ્રમેય જોયો એ પ્રમેય આધારિત આ એક્સરસાઇઝ છે. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 1 છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF છે સમરૂપ છે અને તેના ક્ષેત્રફળ અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો EF બરાબર 15.4 સેન્ટીમીટર હોય તો આપણે BC બાજુ છે એ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપેલું છે એ આપણે પહેલા લખી નાખીએ કે અહીં સૌથી પહેલા જે માપ આપેલા છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે કે ABC બરાબર 64 સેન્ટીમીટર સ્ક્વેર. બીજું ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ એટલે કે DEF વડે દર્શાવાય તો DEF ની કિંમત આપેલ છે 121 સેન્ટીમીટર સ્ક્વેર. એક બાજુ EF
એની કિંમત આપણે આપેલી છે 15.4 સેન્ટીમીટર અને બીસી છે વિદ્યાર્થી મિત્રો એ કેટલા સેન્ટીમીટર થાય એ આપણે શોધવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બે ત્રિકોણ સમરૂપ છે. અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF થાય એ આપેલ છે. તો ક્ષેત્રફળની જ્યારે વાત આવે ત્યારે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો હોય છે તો કે તેની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તેની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર એટલે કે AB એના છેદમાં DE નો વર્ગ બરાબર BC એના છેદમાં EF નો વર્ગ બરાબર AC એના છેદમાં DF નો વર્ગ થાય. પણ એમાં આપણે શું લખવું તો કે આપણે BC શોધવાના છે અને EF આપેલા છે. તો BC એની અનુરૂપ બાજુ કોણ થાય છેલ્લા બે તો અહીં EF. તો આપણે એ જ લખીએ માત્ર કે BC એના છેદમાં EF આખા કૌંસનો વર્ગ માટે હવે કિંમત મૂકી દો કે ABC કેટલા આપ્યા છે તો કે 64 એના છેદમાં વિદ્યાર્થી તો DF કેટલા આપેલા છે 121 બરાબર BC કેટલા આપેલા છે તો કે શોધવાના છે આ BC એના છેદમાં EF કેટલા આપેલા છે 15.4 આખા કૌંસનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ અહીંયા વર્ગ છે અને અહીંયા બે સંખ્યા કુદરતી રીતે એવી છે 64 ને 121 કે બંનેનું વર્ગમૂળ નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ કાઢી નાખો 8 નો વર્ગ 64 121 નું વર્ગમૂળ 11 તો બરાબર BC એના છેદમાં 15.4 BC ને કરતા બનાવી વિદ્યાર્થી મિત્રો તો કે BC બરાબર BC ને કરતા 8 ગુણ્યા 15.4 એના છેદમાં 11 માટે BC બરાબર 8 એને 15.4 ભાગ્યા 11 11 વડે ભાગ ચાલશે વિદ્યાર્થી 11 એકુ 11 4 વધશે 4.4 11 ચોકુ 44 તો 1.4 BC બરાબર 14 ગુણ્યા 8 112 થાય વિદ્યાર્થી મિત્રો 1 પોઈન્ટ કાપવાનો છે 11.2 સેન્ટીમીટર આપણને જવાબ મળશે BC ની કિંમત. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલો ખૂબ જ સહેલો છે પરીક્ષા માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.4 એક્સરસાઇઝ નંબર 8 છે. એક્સરસાઇઝ 8 માં કીધું છે કે D છે એ BC નું મધ્ય બિંદુ છે. D બિંદુ એ ત્રિકોણ ABC લઈએ તેમાં BC નું મધ્ય બિંદુ છે. એવા બે સમબાજુ ત્રિકોણ આપણી પાસે છે એક ABC અને એક BD અને E. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. એક સાદો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કદાચ વિકલ્પમાં પૂછાય તો એક ગુણ રહેશે તો દાખલા તરીકે પૂછાય તો વિદ્યાર્થી મિત્રોના બે ગુણ થશે. અહીંયા બે ત્રિકોણ છે ABC છે અને BDE આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. આ બંને ત્રિકોણો કેવા છે સમબાજુ ત્રિકોણ છે. દાખલા તરીકે આ એક ત્રિકોણ ABC છે A B અને C. એમાં D છે વિદ્યાર્થી મિત્રો એ BC નું મધ્ય બિંદુ કીધું છે. હવે આ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. બીજો ત્રિકોણ BDE તો એ બિંદુ તમે ગમે સાઈડમાં લઈ શકો. અહીંયા હું AB ઉપર લેવું હોય તો પણ મારે લઈ શકાય. AB ની સિવાય E સિવાય આ ત્રિકોણની બહારના ભાગમાં લેવું હોય તો પણ લઈ શકાય. દાખલા તરીકે હું અહીંયા લઉં છું આ E બિંદુ. આ E બિંદુ એવું લઉં છું કે આ ત્રણ બાજુ છે એની સમાન છે. બરાબર છે. એટલે કે આ ત્રિકોણ છે અને આ ત્રિકોણ એ બંને સમબાજુ ત્રિકોણ કીધા છે. તો ABC અને BD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવી તો આ રીતે દોરી શકાય. એ બિંદુ અહીંયા પણ લઈ શકાય AB ઉપર પણ કે જેથી આ DE EB અને BD ત્રણેયના માપ સમાન હોવા જોઈએ. હવે રકમમાં જે કીધું તેનું શરૂઆત કરીએ કે DA અહીં DA
BC નું મધ્ય બિંદુ છે. D છે વિદ્યાર્થી મિત્રો શું છે? BC નું મધ્ય બિંદુ છે. તો કે BC ની કિંમત છે એ BD કરતા બમણી હોય. BC ની કિંમત કેટલી હોય? BD કરતા બમણી હોય. તો કે BC આ BD છેદમાં લઈ લ્યો, એના છેદમાં BD બરાબર શું વધશે? 2, એના છેદમાં કઈ નથી 1. તો આને કઈ નંબર 1. હવે ત્રિકોણ ABC અને BD એ સમબાજુ ત્રિકોણ છે. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ BD અને E સમબાજુ છે. અને મિત્રો શરૂઆતમાં કીધું હતું કે બે સમબાજુ ત્રિકોણ હોય ને હંમેશા સમરૂપ હોય છે. એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BD અને E. તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો કે ABC એના છેદમાં, અહીંયા BC એના છેદમાં BD લખ્યું છે, જો બરોબર. તો BD ની જગ્યાએ દાખલા તરીકે મારે અહીં DE લખવું હોય તો પણ એનો ગુણોત્તર તો સમાન જ થાય કે ABC એના છેદમાં BD અને E બરાબર અનુરૂપ બાજુ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ બાજુ સરખી છે, ગુણોત્તર હંમેશા કેવો આવે? સમાન જ આવે. તો કે હું AB એના છેદમાં BD લખું કે BC એના છેદમાં DE લખું. તો દાખલા તરીકે હું લખું કે BC એના છેદમાં DE એનો વર્ગ આ થાય. હવે અહીંયા જુઓ કે BC ના છેદમાં BD લખ્યું છે, BC એના છેદમાં BD, પણ BD અને BE ની કિંમત કેવી છે? સરખી છે. તો હજી અહીં કદાચ એક નંબર ન આપીએ અને વધારામાં કહીએ માટે કે BC એના છેદમાં, BC ની બાજુ કોણ છે? DE. BC એના છેદમાં DE બરાબર 2 એના છેદમાં 1. કારણ એટલા માટે કે BD ની કિંમત છે એટલી કિંમત કોની છે? DE ની છે, અને એટલી જ કિંમત BE ની છે. તો અહીંયા 1 પરથી આ ABC એના છેદમાં BD અને E બરાબર 2 ના છેદમાં 1 એનો વર્ગ. સાદુરૂપ આપો તો કે ABC એના છેદમાં BD અને E બરાબર 2 નો વર્ગ 4 એના છેદમાં 1. વિદ્યાર્થી મિત્રો માટે ગુણોત્તર આપણે માંગ્યો તો કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં લખવું હોય છે ગુણોત્તર 4:1 થશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ સ્વાધ્યાય અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.